હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા રસોડામાં. સાંજનો સમય છે અને રેગ્યુલરી સાંજના સમયે જ આવું છું, એટલે હવે સાંજના સમયનું કહેવાનું તો આમ છોડી દેવું જોઈએ નહીં. આજે આપણે એમ કે વર્ષો વર્ષ સાચવી શકાય ને એવી ટોમેટો અને સાબુદાણાની વેફર બનાવવાના છીએ. તો એકદમ સરસ લાગતી હોય છે આ વેફર. તો તમે જોવો ને તો એકદમ ઇઝી પણ છે એમ અને ટેસ્ટી પણ લાગે. તમે જોઈ શકો ફ્રેશ ટમેટા લઈ લીધા છે મેં. અત્યારે બહુ સરસ ટમેટા આવી રહ્યા છે. તમે સોસ બનાવી શકો, આ રીતે વેફર બનાવી શકો. મેં તો સોસ પણ બનાવેલો છે અને વેફર પણ અત્યારે હવે હું બનાવું છું. હા, મેં સોસની રેસીપી તમારી સાથે શેર નથી કરેલી. જો તમને જોઈતી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો, હું જરૂરથી શેર કરીશ. સાબુદાણા મેં 2 થી 3 કલાક પહેલા આવી રીતે પલાળી અને રાખી દીધેલા હતા. એનું પણ હું શૂટ નથી કરી શકી કારણ કે મારા સાસુએ પલાળી અને રાખી દીધેલા હતા. તો આ રીતે તમે જોઈ શકો. હવે મેં સાબુદાણા ઉકળવા માટે મૂકી દીધા છે અને એકદમ ઇઝી છે. તો હવે હું અહીંયા ટમેટાને પીસી લઈશ. પીસી અને એકદમ ફાઇન પ્યુરી તૈયાર કરવાની છે આપણે. આ એકદમ જોઈ શકો કેટલા સરસ ટમેટા આવી રહ્યા છે. એકદમ લાલ લાલ અને એકદમ ટેસ્ટી એવા ટમેટા, ખરાબ પણ નથી થતા, એટલા સરસ ટેસ્ટી ટમેટા આવી રહ્યા છે. તો અત્યારે તો આ વેફર બનાવવી બને જ એમ કે, અને લગભગ ગુજરાતીઓ બનાવતા હશે આ રીતે સાબુદાણા ટમેટાની વેફર. સાબુદાણા બટેટાની પણ બનાવીશું એમ, પણ અત્યારે ટમેટાની વેફર આપણે બનાવીએ છીએ. આ જનરલી ફરાળમાં ખાવા માટે બનાવતા હોઈએ, વર્ષો વર્ષ સાચવી શકાય છે. તો રેગ્યુલરી આમ બધા હોળીના આજુબાજુના સમયમાં આવી રીતે ટમેટા જવાની સિઝન હોય ને એની પહેલા બનાવી લેવાની હોય. તો તમે જોઈ શકો હું આવી રીતે ટમેટા રફલી ચોપ કરી લેવાના છે, રફલી આ રીતે સુધારી અને પીસી લેવાના છે. તમે જોઈ શકો આ રીતે ગ્રેવી કરી લેવાની છે. તમે બાફીને પણ કરી શકો, પણ તેમાં કોઈ ટેસ્ટમાં ફેર નથી લાગતો એમ, અને ઇઝીલી બની જતી હોય છે. તો પછી આવી રીતે હું ફાઇન્ડ પ્યુરી બનાવી અને આવી રીતે ચાયણી રાખી છે, મેં ચારી લઉં છું. તમે જોઈ શકો આ રીતે એકદમ ફાઇન પ્યુરી બનાવશો ને તો એકદમ સરસ બની જશે. ને બાફીને બનાવવો હોય તો પણ બનાવી શકાય, પરંતુ આ રીતે બનાવશો તો ટેસ્ટમાં કોઈ જ ફેર નહીં લાગે. આ રીતે મેં એક વિસ્કર લઈ લીધેલું છે. અત્યારે શરૂઆતમાં તમે જોઈ શકો વિસ્કર લઈ સ્ટેજ આવશે અલગ અલગ. હવે જોઈ શકો હાથેથી, કારણ કે વિસ્કરથી વધારે વાર લાગતી હતી. તો પછી મેં કીધું ચાલો ને દેશી રીતે જ કરી નાખીએ, હાથેથી કરી ઘસી નાખીએ. એમાં પણ વાર લાગતી હતી ને, તો મને ફટાફટ કરવું હોય, વધુ ફટાફટ થઈ જવું જોઈએ. તો પછી મેં મોટો ચાયણો લઈ લીધો અને એકદમ એકી સાથે બધું સરસ કરી નાખ્યું. તમે જોઈ શકો કાંઈ જ કચરો ના નીકળે, ખાલી છાલ હોય ને, છાલ અને મોટા મોટા બિયા હોય ને એ નીકળી જશે. અને આવી રીતે વધારાનો એક્સેસ કંઈ પણ કચરો હોય ને કાઢી નાખવાનો અને એકદમ ફાઇન પ્યોરી બનાવીને તૈયાર કરવાની છે. તમે જોઈ શકો એકદમ સરસ આપણી પ્યોરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે અહીંયા સાબુદાણા જે ઉકળતા હતા ને એમાં આપણે આ પ્યોરી ઉમેરી દેવાની છે. એકદમ ઇઝી છે રેસીપીમાં, કાંઈ ઇન્ગ્રેડિયન્ટ્સ જ ઝાઝા નથી લાગતા એમ, એકદમ ઇઝી રીતે સરળતાથી બની જશે. જોઈ શકો તમે આ રીતે મેં બધી જ પ્યોરી આવી રીતે ઉમેરી દીધેલી છે. અને આ રીતે બધી પ્યોરી ઉમેરી અને પછી તમારે ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ ના થઈ જાય ને ત્યાં સુધી તમારે આવી રીતે ચલાવતા રહેવાનું છે. એટલે મેક્સિમમ કેટલી મિનિટ ખબર, 15 થી 20 મિનિટમાં. મારી પાસે જાજુ છે, મેં અહીંયા માપ તમને કહી દઉં કે 1 કિલો સાબુદાણા ને 2 કિલો ટમેટા એ રીતે લીધેલા હતા. તો એ વાર લાગે થોડીક ઉકળવા માટે. એટલા માટે અહીંયા તમે જોઈ શકો એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. બહુ જ સરસ એમ કે લુક આવી રહ્યો છે. હવે આપણે નમક ઉમેરી દઈશું. સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે. તમે આ સ્ટેજ પર જીરું પણ ઉમેરી શકો. મેં જીરું નથી ઉમેરેલું, એટલે તમારે જો ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો. મેં અહીંયા સ્વાદ અનુસાર નમક ઉમેરી દીધેલું છે. અને ખાસ ધ્યાન રાખજો કે અહીંયા તમે ખાલી નમક ઉમેરી મિક્સ કરી અને ઠંડુ થવા માટે રાખી દેશો. પછી થોડી વાર ઠંડુ થઈ જાય, એટલે કે અડધી પોણી કલાક જેવું લાગશે, ઠંડુ થઈ જાય ત્યારબાદ હવે એમાં આપણે મરચાની ભૂકી ઉમેરવાની છે. અત્યારે તો નમક ઉમેરી અને આ રીતે તમે જોઈ શકો બધું બરાબર રીતે મિક્સ કરીને ચલાવી લેવાનું છે અને ઢાંકી અને રાખી દઈશું. ત્યારબાદ હવે અહીંયા આ રીતે મેં ઢાંકી અને કલાક એક માટે રાખી દીધું હતું. કલાક 1.5 કલાક જેવું મારે તો થઈ ગયું હતું, પરંતુ અડધી કલાકમાં ઠંડુ થઈ જશે. ત્યારબાદ આવી રીતે ઢાંકી અને રાખી દીધેલું હતું. હવે કલાક એક પછી મેં આવી રીતે મરચાની ભૂકી, મરચું પાવડર ઉમેરવાના છે.
મરચું પાવડર ઉમેરવાનું છે. જો તમને ના ફાવે તો તમે સ્કીપ કરી શકો, પણ મેં અહીંયા મરચું પાવડર ઉમેરેલું હતું. સ્વાદ અનુસાર જેટલું તીખું તમે ખાઈ શકતા હોય એ પ્રમાણે ઉમેરવાનું. મેં અહીંયા 1.5 થી 2 ચમચી જેટલું મરચું પાવડર ઉમેરેલું છે. પહેલા બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આ રીતે મરચું પાવડર ઉમેરી દેવાનું છે. મારે 2 કિલો એક હતું અને સામે 2 કિલો ટમેટા, એટલે ક્વોન્ટિટી ઝાઝી હતી, તો મેં આ રીતે મોટી 2 ચમચી જેટલું મરચું પાવડર ઉમેરેલું છે. તમારે ત્યાં જે તીખાશ ખવાતી હોય ને એ રીતે તમે ઉમેરી શકો. તમે અહીંયા લીલું મરચું ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય. ફાઇન્ડ પ્યુરી કરી, ટમેટાની પ્યુરી કરી એવી રીતે પ્યુરી કરી અને તમે અહીંયા ઉમેરી શકો છો. પરંતુ મેં સ્કીપ કરી અને અહીંયા આ મરચું પાવડર ઉમેરેલું છે. ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ થઈ અને મેં આ રાતે જ બનાવી લીધેલું હતું. પછી સવારે વેફર પાડી હતી, તો મને કોઈ જ વાંધો ના, એમ કે રાતે જ બનાવી લેશો ને પછી તોય સવારે પાડશું તો પણ વાંધો નહીં આવે. સવારમાં અગાસીમાં આવી ગઈ છું. તમે જોઈ શકો કેટલી સરસ સવાર છે. આમ ધીમી ધીમી ધૂપ છે અને આવી સવાર શિયાળાની હોય ને મને બહુ જ ગમે. હું અત્યારે જોતી હતી કે ગુલાબમાં કયા કયા કલી આવી છે. એકદમ સરસ. એક તો બાજુમાં ગુલાબ પણ આવેલું છે, એ હું તમને આમાં શૂટ કરવાનું રહી ગયું, પરંતુ આવી રીતે જોઈ શકો. હવે મેં આ સાડી પાથરી દીધી છે. તમે કોઈ પણ કપડું લઈ શકો, છાળ લઈ શકો, અથવા તો કે તમે પ્લાસ્ટિક પણ લઈ શકો, પણ મને પ્લાસ્ટિક કરતા આવી રીતે કાપડ ઉપર પાથરવું વધારે સારું લાગે છે. એટલા માટે મેં સિન્થેટિકની આવી સાડી આવે ને એ જ પાથરી દીધી છે. અને ત્યારબાદ આ રીતે બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. અને રેગ્યુલર આપણે જે સેવ ને ગાંઠિયા પાડવાનો જે સંચો હોય ને એનાથી જ એમાં ભરી લીધું છે અને એનાથી જ હું પાડું છું. એમાં જે ગાંઠિયા પાડવાની જારી આવે ને એ જારી લગાવવાની છે. એનાથી જ હું આવી રીતે વેફર કરું છું. તમે મૂર્ખા કરી શકો, અથવા તમે ઓલી જે ફૂલવડી માટેની જારી આવે એ કરી શકો છો. એક ચકરી માટેની જારી આવે એ કરી શકો છો. અથવા તો મેં પાઇપિંગ બેગ પણ લીધેલી છે. તમને હું લાસ્ટમાં બતાડું કે પાઇપિંગ બેગ મને તો જો કે પાઇપિંગ બેગની ના ગમી. જો તમને ગમે તો પાઇપિંગ બેગમાં પણ કરી શકો છો. આ રીતે તમે જોઈ શકો મેં પાઇપિંગ બેગમાં ભરી અને વેફર પાડવાની ટ્રાય કરેલી હતી, પરંતુ મને આ જરા પણ ના ગમી. એમ એક તો વધારે વાર લાગતી હતી, એટલે એ વધારે વાર લાગે એવું કામ તો મને ગમે જ નહીં, પણ એ સારી પણ નહોતી લાગતી લુકમાં. આ રીતે જો તમે બનાવશો ને તો સંચાથી, તો આ રીતે તમે જોઈ શકો એકદમ ઇઝીલી પડી જાય છે અને ફટાફટ પણ થાય છે. એટલા માટે જોઈ શકો 15 થી 20 મિનિટમાં મારા સાસુ ભરવા લાગતા હતા. ઓબ્વિયસલી હું પહોંચી જ ના શકું, કારણ કે સવારમાં સ્કૂલે પણ જવાનું હોય તો આ ફટાફટ થઈ જાય. એટલા માટે મારા સાસુ મને સંચા ભરીને દેતા ગયા અને મેં આવી રીતે પાડી લીધી. બાજુમાં બીજી અત્યારે ખોખણાની સિઝન, એમ કે ગાજરના ખોખણા થતા હોય તો મેં ગાજરના ખોખણા પણ કરેલા છે. તો આ રીતે તમે જોઈ શકો કે સૂકવી દીધેલા છે. હવે આપણી વેફર એકદમ સરસ રીતે પડી ગઈ છે અને સુકાઈ જશે. સાંજ સુધીમાં સુકવશું. જો સાંજના ન સુકાય તો બીજા દિવસે સુકવવાની છે. આ 2 દિવસની મહેનત છે. સાંજના હું પાછી આવી ગઈ છું. જોઈ શકો હજી આપણી વેફર એટલી બધી જોઈએ એટલી નથી સુકાણી, એટલે હું એમને ઉપાડી લઈશ અને આવી રીતે પંખા નીચે ઘરમાં રાખી દઈશ, પંખા નીચે સૂકવી દઈશ. આ રીતે તમારે 2 દિવસ સુધી સુકવવી પડે. ઘણી વખત જો વધારે તડકો હોય ને તો 1 જ દિવસમાં સુકાય છે, પરંતુ વધારે તડકો નથી હોતો તો 1-2 દિવસ લાગે છે. હવે બીજા દિવસે સવારે આવી ગઈ છું અને આ રીતે તમે જોઈ શકો હતી એ જ રીતે વેફર પાછી મેં સુકાવી દીધી છે. તમે જો ઉખાડીને પણ સુકાવ્યું હોય તો સુકાવી શકો, પણ મારે તો બાપા પહોંચાય જ નહીં. બીજા દિવસે સાંજનો ટાઈમ છે, સુકાઈ ગઈ છે આપણી વેફર. તો હવે અહીંયા તમે જોઈ શકો આ રીતે ઉખાડી લેવાની છે વેફરને સાડીમાંથી. કઈ જ ના લાગે, સામે 2 છેડા તમે ખેંચશો ને તો પણ ઉખડી જશે. અને આ રીતે મેં બધી વેફર ઉખાડી લીધી છે. ખાલી 15 થી 20 મિનિટ જેવો સમય લાગ્યો મને ઉખાડવામાં, પરંતુ આપણી વેફર એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો હવે આપણે બનાવી છે તો તાત્કાલિક એમ કે ટેસ્ટ પણ કરવો હોય. તો હવે હું કિચનમાં આવી ગઈ છું વેફર લઈને. તમે જોઈ શકો કેટલી સરસ લાગે છે અને આ વેફર વર્ષ સુધી ચાલે એમ. તો આવી રીતે ટમેટાની વેફર બનાવશો ને બાળકોને પણ ભાવશે. જે પેકેટ્સ ફૂડ દેવા એના કરતા આ રીતે તમે કંઈક બનાવી અને બાળકોને અલગ અલગ આપો ને તો બાળકોને પણ ખૂબ ભાવે છે અને બહુ સરસ લાગતી હોય છે અને ખરાબ પણ નહીં થાય, એ મારી ગેરંટી છે. હવે આપણે વેફર બની ગઈ છે તો તળીને તૈયાર કરીને આમ ટેસ્ટ કરવી તો જરૂરી બને છે.
તો તાત્કાલિક મેં ત્યારે ને ત્યારે તેલ મૂકી દીધું અને હવે આપણે વેફરને તળી લેશું. તમે જોઈ શકો મેં સિંગ તેલમાં જે વેફર તળેલી છે. જનરલી આપણે જે તેલ ઘરમાં ખાતા હોય એ તેલથી જ તમે બનાવી શકો. આ રીતે વેફર તળી અને તૈયાર કરવાની છે. જોઈ શકો આપણી વેફર એકદમ સરસ રીતે તળાઈને તૈયાર થઈ ગઈ છે. આ રીતે તમે તળી અને જોઈ શકો કેટલી સરસ લાગે એમ. આ રીતે બનાવશો ને તો એકદમ સરસ બનીને તૈયાર થશે. એકદમ ઈઝી રેસીપી છે અને લાંબો ટાઈમ સુધી તમારે સાચવવી હોય કે ક્યાંય બાળકો હોસ્ટેલમાં કે રહેતા હોય ને તો આ રીતે કંઈક મોકલાવો ને તો ખૂબ સરસ લાગે. ને ફરાળમાં તો આ બેસ્ટ જ છે કે ઘરની વેફર એમ કે જે ખાવાનું પસંદ કરતા હોય તો આ રીતે ફરાળમાં પણ ખાઈ શકે. જોઈ શકે કેટલી ક્રિસ્પી અને ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ છે. મેં તો ટેસ્ટ પણ કરી લીધું કે ના મસ્ત બની છે એમ. તમને કેવી લાગી ને એ તમે મને જરૂરથી કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. આપણે ફરીથી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ.